જય શ્રી કૃષ્ણ મિત્રો, અમારા હિન્દુ વ્રત કથા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હિન્દુ ધર્મ એ દરેક વ્રતોએ અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે, તો એવી જ રીતે હોળીનો પણ તહેવાર એનું પણ બહુ જ મહત્ત્વ હોય છે. તો આજે આપણે હોળીના તહેવાર વિશેની વિસ્તૃતમાં ચર્ચા કરીશું. તો મિત્રો, તમે અમારા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા, જો વિડીયો પસંદ આવે તો તમારા સગા સંબંધીઓને જરૂરથી શેર કરજો, કે જેથી તેઓને પણ હોળી વિશેની સંપૂર્ણ માહિતી મળી રહે. વિડીયોને લાઈક કરજો અને હા, પાસે આવેલ બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, દર વર્ષે ફાગણ માસની પૂનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય તહેવાર એટલે કે હોળી. હોળી, જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે. ગુજરાત અને ખાસ કરીને તો સૌરાષ્ટ્રમાં હોળીને હુતાસળી તરીકે પણ ઓળખવામાં આવે છે. હોળીના બીજા દિવસે ધૂળેટી હોય છે. હોળીના દિવસે સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાનમાં છાણા લાકડાની હોળી ખડકવામાં આવે છે અને ત્યારબાદ લોકો વાજતે ગાજતે ઢોલ, શરણાઈયું વગેરે વાજિત્રો વગાડતા એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ તેમાં શ્રીફળ, ધાણી, ખજૂર, હાયડો વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેનું પૂજન કરે છે. ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીત હોય છે, પરંતુ દરેકની ભાવના તો એક જ હોય છે: હોળી પ્રગટાવી અસુરી તત્વોનો નાશ કરવો અને દેવી શક્તિનું આગમન કરવું. એ હિન્દુ ધર્મમાં આને લગતી હોલિકા અને પ્રહલાદને લગતી કથા પણ ખૂબ જ જાણીતી છે. હોળી સાથે પૌરાણિક કથાઓ સંકળાયેલી છે. વૈષ્ણવ માન્યતા મુજબ હિરણ્યકશ્યપ એ દાનવનો રાજા હતો અને તેને બ્રહ્માજી પાસેથી વરદાન મળેલું હતું કે તે દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભૂમિ પર કે આકાશ પર, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કશાયથી તેનું મૃત્યુ થશે નહીં. આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો. તેથી તેને અભિમાન અને અત્યાચારી તે વધુ બની ગયો તથા સ્વર્ગ અને પૃથ્વી પર બધે હાહાકાર મચાવી દીધો. તેમણે ઈશ્વરને પણ પૂજવાનું બંધ કરાવ્યું. તે પોતાની જ પૂજા કરાવવાનું શરૂ કરાવ્યું. તેમણે હિરણ્યકશ્યપને એક પુત્ર હતો અને જેનું નામ હતું પ્રહલાદ. પ્રહલાદ એ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. તેને કેટલા પ્રલોભનો અને ડર બતાવી અને તેમણે ઈશ્વરની ભક્તિથી તેને દૂર કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પ્રહલાદ એ ડગ્યો નહીં. તેને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેણે પ્રહલાદને મારવા માટે પણ કેટલા ઉપાયો કર્યા, પરંતુ ઈશ્વર કૃપાથી દરેક પ્રયત્નો નિષ્ફળ રહ્યા અને પ્રહલાદને મારવાને માટે હિરણ્યકશ્યપે તેના જ પુત્ર પ્રહલાદને પોતાની બહેન હોલિકાના ખોળામાં બેસી અગ્નિ પરીક્ષા આપવાનો આદેશ આપ્યો. હોલિકા, કે જેની પાસે એક એવી ઓઢણી હતી કે જેને ધારણ કરે તો તેનું અગ્નિ પણ તેને બાળી શકતી નથી. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને ભગવાન વિષ્ણુને પોતાનો જીવ બચાવવા પ્રાર્થના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવી ત્યારે પેલી ઓઢણી એ હોલિકાના મસ્તક પરથી ઉડી અને પ્રહલાદ પર વીંટળાઈ ગઈ. આથી હોલિકા એ અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું. તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની. પછી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશ્યપના વધની કથા આવે છે, કે જેમાં ભગવાન વિષ્ણુ એ નૃસિંહ અવતાર ધારણ કરી અને બરાબર સંધ્યા સમયે ઘરના ઉંબરા વચ્ચે પોતાના ખોળામાં પાડીને પોતાના નખ દ્વારા તેને ચીરી અને હિરણ્યકશ્યપનો વધ કર્યો. આમ અસુરી શક્તિ પર દેવી શક્તિનો વિજયનો પર્વ છે. આ ઉપરાંત અન્ય કથાઓ પણ પ્રચલિત છે. રાધા અને કૃષ્ણના દિવ્ય પ્રેમની પણ કથા તેમજ શિવજી દ્વારા કામદેવના દહનની કથા પણ આવે છે. હોળી બ્રહ્માંડમાં તેજનો તહેવાર છે. આ તહેવાર દરમિયાન બ્રહ્માંડમાં અલગ જ તેજ કિરણો પ્રસરે છે, જે વાતાવરણમાં અલગ રંગો અને આભાઓ પ્રકાશિત કરે છે.
હોળીના બીજા દિવસને ધૂળેટી કહેવામાં આવે છે. આ ધૂળેટીના દિવસે સૌ લોકો આનંદ અને ઉત્સાહથી રંગો દ્વારા રમે છે. તે ઉપરાંત બાળકો પણ પિચકારી દ્વારા કે ફુગાઓ દ્વારા રમે છે. આ રીતે બધા લોકો માટે આ તહેવાર આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. અને હોલિકાના દહન કર્યા પહેલાં તેની અંદર ખાડો ખોદી અને તેમાં એક માટલીમાં ચણા અને ઘઉં રાખે છે. ત્યારબાદ તેની પર હોલિકાનું દહન કરવામાં આવે છે અને ધૂળેટીના દિવસે તે માટલું બહાર કાઢવામાં આવે છે અને જે પ્રસાદ તરીકે લોકો આરોગે છે. અને એવું પણ કહેવાય છે કે જે પ્રસાદ આરોગે છે તેને કોઈ પણ જાતની બીમારી થતી નથી. જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા, જો તમે અમારા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને જો તમે અમારો વિડીયો અંત સુધી નિહાળ્યો હોય અને તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા સગા સંબંધીઓને વિડીયો જરૂરથી શેર કરજો, અને જેથી કરીને તેઓને પણ હોળીની સંપૂર્ણ માહિતી મળી રહે. જય શ્રી કૃષ્ણ.